આપણા શરીરમાં ત્રિદોષ આધારિત રોગો થતા હોય છે, વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ. તો આજે કફજન્ય રોગોમાં એક મહત્વનો રોગ છે હઠીલી ઉધરસ. હવે આ હઠીલી ઉધરસ જે લોકોને આવતી હોય ને એ જ લોકો એની પીડા સમજી શકતા હોય છે, અને જ્યારે હઠીલી ઉધરસ મટવાનું નામ ન લઈને ત્યારે એ માણસ એનાથી ત્રસ્ત થઈ જતો હોય છે. પરંતુ આયુર્વેદમાં એવા પ્રયોગો સૂચવવામાં આવ્યા છે કે એનાથી તમારી હઠીલી ઉધરસ ચોક્કસપણે મટી શકે છે. હવે આપણે ઉધરસ કેવા લોકોને નથી મળતી એ પણ જાણવું ખૂબ જરૂરી છે. જે લોકો સતત ગળપણનું સેવન કર્યા કરે છે, ઠંડા પીણાનું સેવન કરે છે, ગોળનું સેવન વધારે માત્રામાં કરે છે કે મીઠાઈનું સેવન વધારે માત્રામાં કરે છે, એવા લોકોને ઉધરસ મટવાનું નામ નથી લેતી. જે લોકો સતત એસીમાં રહ્યા કરે છે, ઠંડા પવનના સંપર્કમાં રહ્યા કરે છે, શિયાળામાં ઠંડા પવનથી બચવા માટે કોઈ પણ પ્રકારની તકેદારી નથી રાખતા, એવા લોકોને ઉધરસ મટવાનું નામ નથી લેતી. અને જે લોકો સ્મોકિંગ કરે છે એવા લોકોને ઉધરસ મટવાનું નામ નથી લેતી. આમ તો શિયાળાની શરૂઆત થાય એટલે ઠંડી જ્યારે આપણા શરીરને સહન ન થાય અને આપણો ઇમ્યુનિટી પાવર જ્યારે લો હોય ત્યારે કફજન્ય રોગો આપણા શરીરમાં ઘર કરી જતા હોય છે, અને એમાં ઉધરસ આપણો એક મહત્વનો રોગ સમજી શકીએ. તો ઉધરસ મટાડવા માટેના અમુક ઘરગથ્થુ પ્રયોગો આપણે જાણવા છે કે એનાથી તમારી ઉધરસ છે તે ઝડપથી કાબૂમાં આવી શકે છે. તો પહેલો પ્રયોગ તમે ત્રિકટુ ચૂર્ણનો કરી શકો છો. ત્રિકટુ ચૂર્ણમાં કયા 3 દ્રવ્યો આવે તો કે સૂંઠ, મરી અને પીપર, આ ત્રણેય સંભાગ આવે છે. હવે આ ત્રિકટુ ચૂર્ણ 2 ચપટી લઈ લેવાનું છે, સામે થોડુંક મધ નાખવાનું છે, બંનેને બરાબર આંગળી વડે મિક્સ કરી દેવાનું છે અને તમારે ચાટી જવાનું છે. એની ઉપર 15થી 20 મિનિટ સુધી પાણી પીવાનું નથી. આ પ્રયોગ તમે સવારે અને સાંજે 2 ટાઈમ કરી શકો છો. આનાથી તમારી ઉધરસ છે તે ધીરે ધીરે ઓછી થઈ જશે, મટી જશે અને હઠીલો કફ છે તે શરીરની બહાર નીકળવા લાગશે. જે લોકોને હાઇપર એસિડિટીની સમસ્યા હોય એ લોકોએ આ પ્રયોગ નથી કરવાનો. હવે બીજો પ્રયોગ મારે એસિડિટીવાળા માટે ખાસ કહેવાનો છે કે જેને એસિડિટીની પણ સમસ્યા છે અને એને હઠીલી ઉધરસ અને કફના રોગો પણ શરીરમાં ઘર કરી ગયું છે. એવા લોકોએ જેઠી મધનું ચૂર્ણ યાદ કરવાનું છે. જેઠી મધનું ચૂર્ણ લેવાનું છે, અડધી ચમચી નાની સાઇઝની, અને એને મધ સાથે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આંગળી વડે ચાટી જવાનું છે. દિવસમાં 2 વખત આ પ્રયોગ કરી શકો છો, સવારે અને સાંજે. આ પ્રયોગ કરવાથી પણ કફજન્ય રોગો મટવા લાગે છે અને તમારી હઠીલી ઉધરસ છે તે ધીરે ધીરે ઓછી થવા લાગે છે. ત્રીજો પ્રયોગ છે આદુનો રસ. 1 ચમચી આદુનો રસ લેવાનો છે, સામે 1 ચમચી મધ, બંને મિક્સ કરીને એનું સેવન સવારે અને સાંજે કરી લેવાનું છે. 1 ચમચીનું સેવન કરવાનું છે. હવે આ આદુનો રસ છે તે શું કામ કરશે? આદુનો રસ છે તે તમારે ભૂખને ઉઘાડે છે, તમને કફને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે અને હોજરીનો અગ્નિ તેજ કરે છે. જે લોકોને શરીરમાં કફનું પ્રમાણ વધ્યું હોય ને એ લોકોને ભૂખ લાગતી ઓછી થઈ જાય છે. તો આ જ્યારે શરીરમાં તમને ભૂખ પણ નથી લાગતી, કાચો આમ વધી ગયો છે અને સાથે કફજન્ય રોગો છે, ઉધરસ છે, તો તમારે આદુનો રસ અને મધનો પ્રયોગ કરવાનો છે, જેને કારણે તમારી ભૂખ પણ ઉઘડશે, કડકડતી તમને ભૂખ લાગશે, સરસ મજાનું જમી લેશો અને તમારી જે ઉધરસ છે એ પણ ધીરે ધીરે ઓછી થઈ જશે. ચોથો પ્રયોગ તમને સૂચવવા માગું છું કે તુલસીનો રસ. 1 ચમચી તુલસીનો રસ લેવાનો, સામે 1 ચમચી મધ, આ બંને મિક્સ કરી દેવાનું છે અને સવારે અને સાંજે 1 ચમચીનું સેવન કરવાનું છે. આ બંને મિક્સ કરી દો એટલે સવારે 1 ચમચી અને સાંજે 1 ચમચી આનું તમે સેવન કરશો એટલે તમારા કફજન્ય રોગો મટવા લાગે છે અને હઠીલી ઉધરસ છે ધીરે ધીરે આવતી બંધ થઈ જશે. 5મો પ્રયોગ કહેવા માગું છું કે અરડુસીનો રસ. હવે અરડુસી છે ને એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે તે ત્રિદોષને મટાડનારી છે, વાયુ, પિત્ત અને કફ. અને તમારા કફજન્ય રોગો હોય, ઉધરસ હોય, આ બધા કફના વિકારોને તે જડમૂળમાંથી મટાડવાની સક્ષમતા ધરાવે છે. તો 1 ચમચી અરડુસીનો રસ, સામે 1 ચમચી મધ, આ બંને મિક્સ કરી દેવાનું અને સવારે 1 ચમચી અને સાંજે 1 ચમચીનું તમે લોકો સેવન કરશો એટલે તમને કફજન્ય રોગો, કફના વિકારો આ બધું ઝડપથી મટવા લાગે છે. હજી એક આયુર્વેદમાં એક ફળનું વર્ણન કરવામાં આવ્યું છે, બહેડા. બહેડાના આખા ફળ તમે મોંમાં રાખશો તો પણ તમારા કફના રોગો મટવા લાગશે. અને બહેડાનું ચૂર્ણ, નાની સાઇઝની અડધી ચમચી બહેડાનું ચૂર્ણ, એની માત્રા ઓછી હોવી જોઈએ અને સામે મધ નાખવાનું, બંને મિક્સ કરી દેવાનું અને સવારે અને સાંજે તમે એને ચાટી જશો આંગળી વડે તો પણ તમારા કફના વિકારો છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે. હવે તમને ખૂબ ઉધરસ ચડી છે ને કેમેય મટતી નથી ત્યારે તમારે મોંમાં એક નાની એવી ગાંગડી સિંધવ મીઠાની રાખી દેવાની છે, એકદમ નાની સાઇઝની. એનાથી પણ તમને જે હઠીલી ઉધરસ આવશે એ તરત જ તમારી
સ્થગિત થઈ જશે, આવતી બંધ થઈ જશે. આયુર્વેદમાં એક સરસ મજાની વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વનસ્પતિનું નામ છે ભોરીંગણી. ભોરીંગણી છે તે ઉધરસનો કાળ છે. ગમે એવી ઉધરસ આવતી હોય એને મટાડવા માટે ભોરીંગણી સક્ષમ છે. એ આપણા આજુબાજુના વિસ્તારમાં સરળતાથી, વાડી વિસ્તારમાં કે કોઈ પણ એવી પડતર જમીનમાં તે આપમેળે ઉગી નીકળે છે. હવે આ ભોરીંગણીનો પ્રયોગ કઈ રીતે કરવાનો કે ભોરીંગણીના પંચાંગ લેવાનું. તમને જો ન મળે તો તમને આયુર્વેદ સ્ટોરે પણ મળી જશે. આ ભોરીંગણીનું પંચાંગ લેવાનું, 1 ગ્લાસ પાણીમાં ભોરીંગણીનું પંચાંગ નાખી દેવાનું, 1 ચમચી બરાબર મિક્સ કરીને એને ઉકાળવાનું. ત્યારબાદ આ ઉકાળો ગેસ પર થોડોક અંશે એને ગરમ કરવાનું. ત્યારબાદ નવશેકું ગરમ જ્યાં સુધી રહે એને થોડુંક ઠારવાનું ગેસ પરથી ઉતાર્યા બાદ. ત્યારબાદ તમારે 1 કપ આ ઉકાળો પીવાનો છે, ધીરે ધીરે પીવાનો છે. આ ઉકાળાનું તમે લોકો સેવન કરશો એટલે તમને કફજન્ય વિકારો પણ શાંત થઈ જશે ને હઠીલી ઉધરસ આવતી તમને સ્થગિત થઈ જશે. આયુર્વેદમાં આ બધા પ્રયોગો સૂચવ્યા છે, તમે લોકો કરી શકો છો. ઘરગથ્થુ પ્રયોગો છે. આનાથી જો તમારી હઠીલી ઉધરસ મળતી હોય તો તમારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. ઘર બેઠા તમારી ઉધરસ મટાડી શકાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.